સદગુરુના ચરણે જાય એટલે પહેલાં તો એને માણસ બનાવવાની વાત કરે છે. 5 શીલનું પાલન લેવાની વાત કરે. કારણ કે 5 શીલનું પાલન એટલા માટે લેવડાવે છે કે 5 શીલનું જો પાલન નહીં હોય તો એનું પતન કરવાવાળા છે. કારણ કે 5 શીલનું પાલન કરે પછી તેને મનુષ્ય કહેવામાં આવે છે. તો પહેલું દારૂ નહીં પીવો, દારૂની પ્રતિજ્ઞા લેવડાવે. કારણ કે દારૂ એટલી બધી ખતરનાક વસ્તુ છે ને કે એક દુર્ગુણની વાહે 4 દુર્ગુણ એની મેળે બેડે આવે. 5 શીલનું જે પાલન છે એમાં જો એકાદું લખણ જોઈ છે ને તો ઓલા 4 એની મેળે આવી જાય. કે દારૂ એવી વસ્તુ છે કે એ તનની, મનની અને ધનની ત્રણેયની હાનિ કરવાવાળી વસ્તુ. દારૂ પીવાવાળા તમે જોજો, મોટે ભાગે દારૂ પીવાવાળાનું અકાલ મૃત્યુ થશે. કાં કોઈ દગેથી મારી નાખે એને, કાં અકસ્માતમાં ભરે અને કાં ઓવરલોડ પીને ભરે. એ એક દુર્ગુણ કરે ને એટલે એમાં એને પૈસા ઘટતા હોય ને એટલે એને જુગાર રમવાની ઈચ્છા થાય કે તાત્કાલિક પૈસા ક્યાંથી મળે. આ એક દુર્ગુણ આવ્યું એટલે એની માથે બીજો આવશે કે જુગાર રમવું. જો પૈસા આવી જાય ને તો મારે મોજ શોખમાં વાંધો ન આવે. જુગાર રમવાના રવાડે ચડે અને જુગાર રહીમાં પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય ને એટલે માંસ મટનના રવાડે ચડે. પછી વ્યસનને એટલો બધો એ આધીન થઈ જાય છે ને કે એને ચોરી હોત કરવા માટે મજબૂર કરી દે. જેવી રીતે એક સદગુણ વ્યક્તિમાં હોય તો બીજા સદગુણ એની મેળે ખેંચાઈ ના આવે. એક દુર્ગુણ જો હોય તો બીજા દુર્ગુણો એની મેળે ખેંચાઈ ના આવે વ્યક્તિ. એટલે ગુરુ પહેલા એને માણા એટલા માટે બનાવે કારણ કે મનુષ્ય ही परमात्मा प्राप्ति करने का अधिकारी बन सकता है. તો પોતાને માણા બનવાનું છે. મોટે ભાગે જગતના લોકો આ બધા લક્ષણો હોય, શીલ ઉપર પગ દેતા હોય તો એને એવું જ લાગતું હોય કે હું માણસ જ છું. એની જે ભૂલ છે એને ખુદને સમજાતી નથી. હવે ભૂલ સમજાવવા માટે સદગુરુના ચરણે જાય ત્યારે ખબર પડે કે મારું અહીંયા ગાબડું જાય છે. નહીંતર તો એ વ્યક્તિ 5 શીલનું પાલન ન કરતો હોવા છતાં પોતાને હોશિયાર સમજે કે મારા જેવો હોશિયાર કોઈ નથી. એટલે મનુષ્ય બન્યા પછી જ આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે એવું છે. એટલે અત્યારના કળીકાળમાં તો પરમાત્મા, તમે કીધું પરમાત્મા બનવું એ તો બહુ ટોચ લેવલની વાત છે, પણ માણા બનીને રહે તો એ ઘણી ઊંચી વાત છે. શીલવંતા સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. ક્યારેક ક્યારેક સંજોગો એવા ઊભા થાય ને કે શીલ ઉપર પગ દેવાઈ જાય એવું વાતાવરણ ઘણી વખત ઊભું થઈ જાય. પણ ત્યારે જો એને સત્સંગ અને સમરણ જો હોય એની યાદી આવી જાય તો એ વ્યક્તિ પાછો વળી જાય. નહીં તો સત્સંગ મુકાઈ જાય અને બીજા એવા લોકોનો કુસંગ જો થાય ને તો વ્યક્તિ પાછો પતન તરફ જતા વાર જ નથી લાગતી. ઉપર ઉઠવામાં જ મહેનત પડે છે. કારણ કે સત્સંગ ભજન મૂકો એટલે 4 કોર પતનના માર્ગો ખુલ્લા જ પીડાય. લપટનું જ છે, તમે જ્યાં પગનું ગયા. આ તો પોતાની જો એટલી જાગૃત અવસ્થા હોય તો વ્યક્તિ બચી શકે એવું છે. તો અત્યારના સમયમાં ટેકનોલોજી ને વિજ્ઞાનના યુગમાં પતનના સાધનોનો બહુ મોટો વિકાસ થયો. આજથી 50 વર્ષ પહેલાં તમે જુઓ તો આટલી મનુષ્યની બુદ્ધિ નહોતી.
પૈસાની લેતીનો વહીવટ નહોતો આટલો. ગામડામાં છરપદળમાં મારા મામાના ગામમાં અમે 8-10 વર્ષની ઉંમર હતી ત્યારે જાતા ને તો ગાયું ભેંસું દૂધતી હોય તો એને ખાવા પૂરતું દૂધ રાખે, બાકી આજુબાજુ દઈ દેતા. એ મને સાંભળ્યા એ કે આપણે આટલું બધું દૂધ છે તો આ એ કે આપણે શું કરવું છે, આને આજુબાજુ દઈ દે. તો એ બુદ્ધિ નહોતી કે આના પૈસા કરીએ. હવે અત્યારે તો પાણી પણ વેચાતું લેવી પડે એવી દશા થઈ ગઈ. જેમ જેમ બુદ્ધિ વધી ને એમ સ્વાર્થ વૃત્તિ પણ વધી. અગાઉ પૈસાનો આવો ગામડામાં વહીવટ જ નહોતો. ખેડૂત વાણંદને, લુહારને, બ્રાહ્મણને, સાધુને આખું વરસ એનું કામ કરતા હોય તો એને જે થતું હોય આપી દે વર્ષે. પૈસાના વહીવટ જ નહોતા. મોચી આખા વરસના બૂટ ચંપલ હાથી સીવી દે, તમને પૈસા દેવાના ન હોય. ઉતારને આપ્યા, ગાડા બાડા કઈ રિપેરિંગ કરવું હોય તો ચોરાના પૂજારી હોય, મહાણા લાકડાના બધું વેચવા દીકરીઓ આવી હોય એને. અત્યારે પૈસાનો વહીવટ જ નહોતો કાંઈ. એમ બધા એના માણા નીકળતા આવડાવડા એનું માપ હોય, કોઈને 5, કોઈને 10, કોઈને 25. પછી જેમ જેમ મનુષ્યમાં બુદ્ધિ વધતી ગઈ ને એમ એમ સ્વાર્થ વૃત્તિ વધતી ગયા. ભેળસેળ એ બધી બુદ્ધિનું જ કારણ છે. એ તો ભણેલો ગણેલો બુદ્ધિશાળી હોશિયાર માણસ જેટલું ખરાબ કરી શકે ને એટલો અભણ માણસ ન કરી શકે. અગાઉના સમયમાં આપણે રામ ને કૃષ્ણની બધે ગુરુકુળમાં ગુરુ પાસે અભ્યાસ કરવા જતા. તો ગુરુકુળમાં પહેલાં એને ઉચિત દિશા બતાવવામાં આવતી અને પછી દીક્ષા આપવામાં આવતી. હવે અત્યારનું ભણતર ખાલી પૈસા કમાવા માટેનું થઈ ગયું. જેવી રીતે અત્યારે આધુનિક હથિયારો જે કોઈ બનાવ્યા એ કોઈ અંગૂઠા છાપ માણસોએ બનાવેલા, એકદમ ભણેલા ગણેલા વૈજ્ઞાનિક અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાવાળા વ્યક્તિ બનાવ્યા. પરમાત્માએ બુદ્ધિ તો આપી પણ એનો દુરુપયોગ કર્યો વ્યક્તિએ. અત્યારે આખા વિશ્વમાં એટલા બધા દારૂગોળા અને બોમ્બગાળા બનાવેલા તૈયાર પડ્યા છે કે એના 3જા ભાગનો ઉપયોગ થાય ને તો વિશ્વમાં કાંઈ એકેય વ્યક્તિ જીવે નહીં. 3જા ભાગનો ઉપયોગ કરે છે. હજી નવું બનાવવાનું ચાલુ છે. તો એ જે બુદ્ધિનો વિકાસ થયો તો એ ટેકનોલોજીનો દુરુપયોગ થયો. એટલે સદુપયોગ કરવો હોય તો એને સત્સંગ, સારા વિચારો, સમરણ, પરમાત્માનું ગુરુનું શરણ, તો જ એને સારા વિચારો આવે. નહીંતર એનો જે કાંઈ પરમાત્મા આપ્યું છે એનો દુરુપયોગ કરે તો એમાં ખુદનું પતન છે અને બીજાનું પતન છે. એનું તો પતન થાય પણ એના સંઘમાં આવવાવાળાનું પણ પતન થાય. એટલે જેમ જેમ આ વસ્તુ વધતી ગઈ એનો સદુપયોગ બહુ ઓછો થાય છે, દુરુપયોગ વિશેષ થયો. એનું પરિણામ હરેક લોકો અટાણે જોવે જ છે. એમ સદગુરુ મહારાજ.